અતિવૃષ્ટિ થાય તો ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે લડે છે, જ્યારે પાકનું ધોવાણ થાય તો પછી સરકારની સામે લડે છે અને કહે છે કે અમને અમારું વળતર આપી દો જે નુકસાની ગઈ છે. ક્યાંક ખેડૂતો છે પોતાની જમીન બચાવવા માટે લડે છે. ગુજરાતનો જ્યાં જગતનો તાત કહેવાય છે અત્યારે કંઈક ને કંઈક બાબતે લડી રહ્યો છે કે અમને ક્યાંક અમારી જે જમીન છે અમે જે વર્ષોથી બચાવી છે અમને એ જ પ્રમાણે અમારી જમીન અમે સાચવીને રાખીએ. અત્યારે જે પાવરગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે બાબતે અનેક ખેડૂતો લડી રહ્યા છે. આ આજકાલની વાત નથી, છેલ્લા લાંબા સમયથી અલગ અલગ જિલ્લાના ખેડૂતો લડી રહ્યા છે, દેવભૂમિ દ્વારકા હોય કે પછી કચ્છ હોય. સવાલ એ થાય છે કે જ્યારે આ લડત ચાલુ છે એ પછી અહીંયા કામગીરી સાચવવાની કોની? પોલીસ કંપનીને સાચવી રહી છે કે પછી ખેડૂતો માટે છે? એ સવાલ અત્યારે ઉભો થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરના ખેડૂતો, સુરેન્દ્રનગરના કોંઢ અને સાથે વાંઢિયાના હોય કે પછી પહેલા આપણે જોયું કે દેવભૂમિ દ્વારકા કચ્છના ખેડૂતો એક મુદ્દે લડતા હતા કે એમના જે ખેતરમાં પાવરગ્રીડ કંપનીના જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને જ્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે જાય છે ત્યારે પોલીસ વચ્ચે આવી જાય છે અને પોલીસ દંડાવારી કરે છે. પોલીસ ધોકા પાઇપ વડે ખેડૂતો ઉપર હુમલો પણ કરે છે. સવાલ એ પણ થયો કે ગુજરાતની પોલીસ કોના માટે કામ કરે છે? કંપની માટે કે પછી જેમનું રક્ષણ કરવાનું છે એમના માટે? સરકાર ઉપર પણ સવાલ થયા કે જ્યાં ખેડૂતોની મદદ કરવાની હોય છે જે પોલીસે એમની મદદ નથી કરતી અને મદદ કરે છે કંપનીઓની. સવાલ એટલા માટે પણ થાય કે શું જ્યાં તમામ પ્રાઇવેટ કંપનીઓ છે પોલીસને ભાડા પેટે રાખે છે, મહેનતાણું ચૂકવવામાં આવે છે, સરકારને એટલા માટે પોલીસ છે કંઈ બોલતી નથી અને ખેડૂતોની ઉપર અત્યાચાર કરે છે? આ સવાલ ત્યારે પણ થયો કે જ્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ગોપાલ ઇટાલિયા ગયા હતા ત્યારે પણ તેમણે સ્પષ્ટ વાત એ કરી હતી કે તેમણે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો કે શું પ્રાઇવેટ કંપની છે એ પોલીસને ભાડે રાખી શકે છે? તો વિધાનસભાના જે ગૃહ છે તેમાંથી જવાબ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યો કે હા. હવે લોકો સવાલ પણ કરતા હતા કે આવું કેમ બને? તો અત્યારે એમણે એક પુરાવો રજૂ કર્યો છે. ગોપાલ ઇટાલિયાને લખ્યું છે કે વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે પોલીસ ભાડે મળે છે. ખેડૂતોને યોગ્ય અને ન્યાયિક વળતર ચૂકવ્યા વગર માત્ર દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખવા માટે પ્રાઇવેટ કંપનીઓને પોલીસ ભાડે આપવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીના થાંભલા એ સરકારી કામકાજ નથી તો પણ ઓન પેમેન્ટ બંદોબસ્તના નામે કરોડો રૂપિયા લઈને કંપનીને પોલીસ ભાડે આપવામાં આવે છે. અને એમણે જે રજૂઆત કરી છે એમણે અહીંયા જે વિગત છે તે પણ મૂકી છે. સૌથી પહેલા એમના ઉપર પણ ધ્યાન આપીએ કે જ્યાં દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનો નાખવા માટે ફાળવેલ પોલીસ બંદોબસ્ત ગોપાલભાઈ ઇટાલિયાએ માનનીય નાયબ મુખ્યમંત્રી ગૃહ જણાવ્યા કૃપા કરશો એવું એમણે લખેલું છે. પ્રશ્ન છે કે તારીખ 31/12/2025ની સ્થિતિએ સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા સૌર તેમજ પવન ઉર્જા વડે ઉત્પાદિત વીજળીને પાવર ગ્રીડ સુધી લઈ જવા માટે ટ્રાન્સમિશન લાઈનોના પોલ ઉભા કરવાનું કામ કરવા દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં જિલ્લાવાર પોલીસને કેટલું મહેકમ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યું? એનો જવાબ છે કે કચ્છ જિલ્લાની અંદર ફાળવેલ મહેકમ છે 1495, દેવભૂમિ દ્વારકાની અંદર 122 છે મહેકમ ફાળવવામાં આવ્યું છે. સવાલ બીજો છે કે ઉક્ત બંદોબસ્ત ફાળવણીની સરકારને જિલ્લાવાર વર્ષવાર કેટલી આવક થઈ છે? તો ઓન પેમેન્ટ બંદોબસ્ત ફાળવણીથી છેલ્લા 2 વર્ષમાં થયેલ આવક વર્ષ 2024ની અંદર કચ્છ જિલ્લામાંથી 3,93,91,848 રૂપિયા સરકારને આવક થઈ છે. વર્ષ 2025ની અંદર 8,24,59,935 રૂપિયા કચ્છ જિલ્લામાંથી જ્યાં પોલીસ બંદોબસ્તમાં પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવે છે તેમાંથી એમને આવક થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો વર્ષ 2024માં 16,09,002 રૂપિયા આવક થઈ છે, જ્યારે 46,70,220 રૂપિયા જે આવક છે દેવભૂમિ દ્વારકામાંથી સરકારને આવક થઈ છે. ઉક્ત રીતે બંદોબસ્ત મેળવનારી સરકારી કે ખાનગી કંપનીઓ માટે સરકારની કોઈ માર્ગદર્શિકા કે જોગવાઈ છે કે કેમ? અને જો હા તો ઉક્ત બંદોબસ્ત મેળવનારી કંપનીને કઈ શરતોનું પાલન કરવાનું રહે છે? જવાબ આપવામાં આવ્યો છે કે બંદોબસ્ત જે મેળવનારી સરકારી કે ખાનગી કંપનીઓ છે એમને જોગવાઈ અનુસાર જે માર્ગદર્શિકા નક્કી કરે અને પછી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. ગૃહ વિભાગના તારીખ 1/10/1999ના ઠરાવ ક્રમાંક મહક 1098/876 સ તથા સક્ષમ સત્તાધિકારી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે મુજબની શરતોનું પાલન કરવાનું રહે છે. હવે સવાલ એ થયો કે જ્યારે આ ઓન ધી રેકોર્ડ સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ પણ હામાં મળ્યો છે. હવે
અહીંયા ક્યાંક જે આશંકા હતી કે ખરેખર પોલીસ છે એ ક્યાંક કંપનીઓ માટે કામ કરે છે એ વાત અહીંયા સામે આવી કે એટલા માટે અહીંયા ખેડૂતોને દંડા ખાવા પડે છે, કારણ કે જે પોલીસ અત્યારે અલગ અલગ ગામમાં જઈ રહી છે એ સરકારની પોલીસ ક્યાંક છે જ નહીં, સરકાર માટે કામ જ નથી કરતી, એ માત્ર પ્રાઇવેટ કંપની માટે કરે છે. એ કારણ કે એમને મહેકમ ચૂકવવામાં આવે છે, એટલે ક્યાંક સરકારનો પણ આદેશ હોઈ શકે છે. આ બધાની વચ્ચે જ્યારે સુરેન્દ્રનગરના કોંઢમાં ગોપાલ ઇટાલિયા ગયા હતા ત્યારે તેમણે શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. કંપની સીધી પોલીસ લઈને આવે. હવે આ મજાનો વિષય જે હું ફેબ્રુઆરી મહિનામાં બોલ્યો તો, જો કોઈ યુવાનોને યાદ હોય તો, મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત, આ કાયદાનો શબ્દ છે, ઓન પેમેન્ટ બંદોબસ્ત એટલે પૈસા આપીને પોલીસ ભાડે લેવાની કેટલી ઘટના બની, એમાં પોલીસનું ભાડું કેટલું આવ્યું. સરકારે મને લેખિતમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી કંપનીઓ. અહીં જે બધા આવ્યા છે સરકારી કામ કરવા નથી આવ્યા, ભાડે આવ્યા. આને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવાય. કોક જુવાનિયા ભણેલા હોય તો આરટીઆઈ બારટીઆઈ કરજો જિલ્લામાં નાયન ભાડે આ કંપની પોલીસને પૈસા આપે. અમારે 50 પોલીસ વાળાની જરૂર છે, એટલે ઓલા કે કેટલા રૂપિયા થાય, તો કે 12 લાખ મોકલી દો. તો મેં વિધાનસભામાં એવી માંગણી કરી કે અમને ભાડે આપો, એને 4 પીએસઆઈ ભાડે આપો, ખેડૂતોને 2 પીએસઆઈ ભાડે આપો, અમારા બેન એના 4 ભલે બથો બધા સુધી આવે, અને એના 4 ને આપણા 2 જેદી પતે તેથી થાંભલો નાખો. તમે એને ભાડે આપો, અમને આપો ભાડે. ભાડે તમારે પૈસા લઈને જ દેવા છે. કંપની દો, મને દો, છગનભાઈ દો, મેઘરાજસિંહ દો કે ભાઈ રાણા સાહેબ ને દો, શું ફરક પડે? પૈસા લઈને જ દેવા છે. એની પાસે જાજા હોય તો એને 3 ડીવાયએસપી આપો, અમને 1 આપો, અને બેયના નાના શેડે મૂક્યાવાના. તઈ એના ને 1 આપણો પાછો બચ ભલે આવે. તમે એને જ કેમ ભાડે આપો? આ કોઈ સરકારી કામ નથી કરવા આવ્યા. યાદ રાખજો દોસ્તો, આ વિધાનસભામાં ગૃહમંત્રીએ લેખિતમાં આપેલો જવાબ છે, ભાડે આવે છે. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, રાષ્ટ્રના કામ માટે નહીં, ભાડે મારવા માટે પોલીસ મળે છે આ ગુજરાતની અંદર. દોસ્તો યાદ રાખજો બધા મોટી. આ કઈ વ્યાજબી વાત છે? મેં વિધાનસભામાં પૂછેલું છે, અને સરકારી વેબસાઇટ ઉપર આજે એ વસ્તુ લખેલી પડી મારા નામથી. નેવા વેબસાઇટ છે, NEVA. ઈ વેબસાઇટ ઉપર મારો પ્રશ્ન ને એનો જવાબ બે અત્યારે ઓનલાઈન છે. પોલીસ તો સમાજની સેવા કરવા માટે હોય, સમાજનું ભલું. અને ભાઈએ કીધું કે ભાઈ આ તો આપણા છોકરા છે કોન્સ્ટેબલ બધા. મુદ્દો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI નો છે જ નહીં. ઉપર જે સાહેબો મોટા મોટા બેઠા છે એમાં મોટા ભાગના તો ગુજરાતના જ નથી, એટલે અડધું તેને આપણી એમ ટાઈ પડી ન હોય, નો આપણા મોઢે રહેવું હોય, નો એને વ્યવહારમાં રહેવું હોય, નો નાત જાતની શરમ હોય, ના કઈ લેતી દેતી હોય, કઈ બેનો દીકરીઓનો વ્યવહાર ન હોય, એને આપણી આડી શું આવે? ક્યાંક ગુજરાતી અધિકારી બેઠો હોય તો ગમે ત્યાંથી 4 ગામ ફેરવીને હગાવાલા નામ વટાવીને થોડોક શરમાવી શકાય. હાવ હિન્દી ભાષી, ક્યાં એનો છેડો લેવા જાવ? બાકી ગુજરાતનો હોય તો ગમે ત્યાંથી કાકા બાપા ફઈ ફુવા વેવાય હાડા હાટુભાઈ બનેવી ના બનેવી કરીને પકડી લે. થાય કે ન થાય? પૌણા ગુજરાતના મોટા મોટા આઈજી ની એસપી ની બધા હિન્દી ભાષી છે. આપણી પીડા એ સમજે નહીં અને કંપનીનું કામ કરે છે. હવે જે ગોપાલ ઇટાલિયાએ વાત રજૂ કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.